શું તમારું સેવ ટમેટાનું શાક પણ બનાવ્યા પછી થોડી વારમાં સાવ લોચો થઈ જાય છે? તો આ વર્લ્ડ ફેમસ કાઠિયાવાડી રેસીપી એકદમ ઢાબા સ્ટાઇલ બનાવવી હોય તો બસ એક ભૂલ કરવાનું બંધ કરી દો. આજે શીખો હાઈવેના ધાબા જેવું અસલ કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક, જેમાં સેવ ગ્રેવીમાં ક્યારેય નહીં ઓગળે. લાલ ચટાકેદાર કલર, કાઠિયાવાડી તીખાસ અને રસો તો એટલો ઘટ કે ખાવાની મજા જ પડી જાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ખુશીસ કિચન. થોડા દિવસ અગાઉ કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ લસણિયા બટાકાને તમે ખૂબ જ સપોર્ટ કર્યો. તો ફ્રેન્ડ્સ, લસણિયા બટાકાની જેમ જ સેવ ટમેટાનું શાક પણ ગુજરાતીઓનું મોસ્ટ ફેવરિટ છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલું અને મોટું સિક્રેટ, ધાબાવાળા ક્યારેય તૈયાર આદુ લસણની પેસ્ટ નથી વાપરતા. આ રીતે ખાંડેલી લસણની ચટણી જ વાપરે છે. તમને થતું હશે આ મિક્સર બ્લેન્ડરના જમાનામાં ખાંડણી એટલે જ તો આપણે ઓથેન્ટિક કાઠિયાવાડી ટેસ્ટ મિસ કરીએ છીએ. આ ખાંડેલી લસણની ચટણી પેલો અસલ કાઠિયાવાડી ટેસ્ટ લાવશે. સેવ ટામેટાનું શાક બનાવવા મેન ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીં 3 નંગ ટામેટાં લીધા છે. 2 નંગ ટામેટાને આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લઈશું અને 1 ટામેટાની આપણે પ્યુરી તૈયાર કરી લઈશું, જેનાથી ગ્રેવી ઘટ્ટ થશે. ત્યારબાદ એક પેનમાં 6 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું, હિંગ અને લીમડી પત્તા એડ કરી વઘાર કરી લઈશું. ત્યારબાદ 5 થી 6 કટ કરેલી લસણની કળી, 1 કટ કરેલું મરચું તેમજ ક્રશ કરેલા આદુને એડ કરી 1 મિનિટ માટે સાતળી લઈશું. ત્યારબાદ અડધી ચમચી હળદર અને 1 ચમચી કશ્મીરી લાલ મરચું, જેનાથી શાકનો કલર લાલ ચટાકેદાર આવશે. મિક્સ કરી સમારેલ ટામેટા એડ કરી દઈશું. ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. 4 થી 5 મિનિટ જેવો સમય થયો છે. ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં તૈયાર કરેલ ટામેટાની પ્યુરી એડ કરી ટામેટા સાથે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તરત જ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી ખાંડેલી લસણવાળી ચટણી ઉમેરી ટામેટા સાથે બરાબર રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ વડે કવર કરી 2 મિનિટ માટે કૂક કરી લઈશું. કુકિંગ પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધીમાં રસો એકદમ ઘટ કરવા માટે ધાબાવાળાની 2 ટ્રીક. પાણી ઉમેરતા પહેલા 1 ચમચી ગાંઠિયા અથવા તો સેવનો ભૂકો એડ કરી દો. આ ઇન્ગ્રીડિયન્ટ્સ ગ્રેવીને એકદમ લચકા પડતી બનાવશે. 1 ચમચી ગાંઠિયાનો ભૂકો ઉમેરી મિક્સ કર્યા બાદ શાકમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરીશું, જેથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે. જો અત્યારે તમે ઠંડુ પાણી ઉમેરશો તો શાકના સ્વાદમાં અને કલરમાં પણ ફરક પડી જશે. હવે 3 થી 4 મિનિટ શાકને ઉકળવા દઈશું, જેથી રસો એકદમ ઘટ થઈ જશે. અને લાસ્ટમાં ટામેટાની ખટાશને થોડું બેલેન્સ કરવા મેં અહીં ખાંડ ઉમેરી છે, જે એકદમ ઓપ્શનલ છે. ત્યારબાદ અડધા કપ જેટલી જાડી સેવ ઉમેરી ગેસની ફ્લેમ તરત જ બંધ કરી દઈશું. ઘણા લોકો સેવ નાખ્યા પછી પણ શાકને ઉકાળે છે. સેવ તો ફ્રાય જ કરેલી હોય છે. સેવને કુકિંગ પ્રોસેસની કોઈ જરૂર નથી હોતી. સેવ ગ્રેવીમાં વધારે સમય કૂક કરવાથી તે ગ્રેવીનું પાણી ઓબ્ઝર્વ કરી શાકને કોરું કાં તો લોચા જેવું કરી દે છે. હવે લાસ્ટમાં લીલા ધાણા સ્પ્રિંકલ કરી ગરમા ગરમ સેવ ટામેટાના શાકને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો લાલ ચટાકેદાર કલર, ઘટ્ટ રસો, એકદમ પરફેક્ટ અને સ્વાદ પણ એકદમ ધાબા સ્ટાઇલ. ગરમા ગરમ ફુલકા રોટલી સાથે આ સેવ ટમેટાનું શાક મળી જાય એટલે મજા જ પડી જાય. સેવ ટમેટાના શાક સાથે સાદી ખીચડી અને ફુલકા રોટલી મારી પર્સનલ ચોઈસ છે. તમને સેવ ટમેટાનું શાક પરાઠા, રોટલી કે રોટલા કોની સાથે ખાવાનું પસંદ કરો છો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી જેમને દેશી ખાવાનું પસંદ હોય તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો. તેમજ હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેથી મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે.